પ્રયત્ન કરતા વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. મિત્રો, આજે આપણે ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે એનો આપણે અધ્યાય 3 જોવાનો છે. પહેલો અધ્યાય જોયો બાળકો આપણે મધ્યક, જેની અંદર બાળકો આપણે 3 રીત જોઈ: સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. બીજો અધ્યાય જોયો આપણે બહુલક, અને બાળકો હવે આપણે ત્રીજો અધ્યાય જોવાનો છે મધ્યસ્થ. યાદ રાખજો બાળકો, આ ચેપ્ટરનો કુલ ગુણભાર છે 6. એમાંથી એક વિકલ્પ પૂછાશે, એક તમારે 2 માર્ક્સનો દાખલો અને એક 3 માર્ક્સનો દાખલો તમારા ભાગમાં આવશે. તો આ ચેપ્ટરની અંદરથી ટોટલ આપણે 6 માર્ક્સ કવર કરવાના છે. એમાંથી આપણે ત્રીજો અધ્યાય બાળકો જોવાનો છે મધ્યસ્થ. તો મધ્યસ્થની અંદર બાળકો આપણે 2 માહિતી અત્યારે શીખવાની છે. એક અવર્ગીકૃત, જે ધોરણ 9 ની અંદર તમે શીખી ગયા હતા, અને બીજી બાળકો આપણે શીખવાની છે વર્ગીકૃત માહિતી, જે આપણે ધોરણ 10 ની અંદર શીખવાની છે. તો જોઈએ આપણે ધોરણ 9 થી શરૂઆત કરીએ. બોર્ડ ઉપર બધાનું ધ્યાન. બાળકો, મધ્યસ્થ જેને આપણે કહીએ છીએ એમ, અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. તો આપણને બાળકો ખ્યાલ છે કે અવલોકનો આપેલા હોય તો અવલોકને કાં તો ચડતા ક્રમમાં ગોઠવવાના અથવા તો ઉતરતા ક્રમમાં. આ કોઈ પણ એક રીતે તમારે ગોઠવી અને પછી તમારે અવર્ગીકૃત માહિતીની રીતે મધ્યસ્થ શોધવાનો છે. બાળકો યાદ રાખજો, આપણી સરળતા માટે એક સરખી રીધમ જળવાઈ રહે એ માટે આપણે હંમેશા અવલોકનોને ચડતા ક્રમમાં જ ગોઠવીશું. ખ્યાલ આવી ગયો? રીત નંબર 2 બાળકો ખાસ ધ્યાન આપજો. અવલોકન ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય ત્યારબાદ તમારે અવલોકનની સંખ્યા નક્કી કરવાની છે. જો અવલોકનની સંખ્યા એકી એટલે કે અયુગ્મ હોય તો એનું સૂત્ર લગાડવાનું છે, અને જો અવલોકનની સંખ્યા બેકી એટલે કે યુગ્મ હોય તો આપણે એનું સૂત્ર લગાડવાનું છે. તો જોઈએ બાળકો, આપણે અવલોકન ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં બાળકો આપણે ગોઠવવાના છે. આપણી સરળતા માટે આપણે બાળકો કયા ક્રમમાં ગોઠવીશું? ચડતા ક્રમમાં. અવલોકનની સંખ્યા અયુગ્મ કેવી હોય બાળકો? અયુગ્મ. અયુગ્મ એટલે બાળકો કેવી થશે? એકી સંખ્યા. જો એકી સંખ્યા હોય તો અવલોકનની સંખ્યામાં તમારે 1 ઉમેરી દેવાના અને ભાગ્યા કેટલા કરવાના? 2. જે આવે એ આપણો મધ્યસ્થ. બાળકો ક્લિયરલી એક ઉદાહરણ સાથે જોઈએ. અહીંયા મેં અવલોકન ચડતા ક્રમમાં બાળકો ગોઠવેલા છે 9, 12, 15, 18, 20, 24 ને 22. બરોબર બાળકો? હવે જુઓ, 1, 2, 3, 4, 5, 6 ને 7. અવલોકનની સંખ્યા બાળકો કેટલી છે? 7. એટલે કેવી થઈ? એકી, અયુગ્મ. જો અયુગ્મ હોય તો એની અંદર તમારે 1 ઉમેરવાનો છે. એટલે 7 ની અંદર તમે 1 ઉમેરો બાળકો, એટલે કેટલા થશે? 8. 8 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 4. તો ચોથું અવલોકન બાળકો ગણો. 1, 2, 3, 4. તો આમ આપણી માહિતીનો મધ્યસ્થ બાળકો કેટલો થશે? 18. ખ્યાલ આવી ગયો બાળકો? તમને સમજ પડી કે અવર્ગીકૃત માહિતીની અંદર જો અવલોકનની સંખ્યા એકી હોય તો તમારે પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દેવાના, ત્યારબાદ અવલોકનની સંખ્યા એકી હોય એટલે એની અંદર તમારે 1 ઉમેરવાનો અને પછી ભાગ્યા કેટલા કરવાના? 2. અને ત્યારબાદ જે તમારો જવાબ આવે એટલામાં અવલોકન ગણી લેવાનું. એ આપણો માહિતીનો મધ્યસ્થ બનશે. હવે બાળકો, જો માહિતીના અવલોકનની સંખ્યા બેકી હોય, માનો કે અહીંયા જુઓ, માહિતીના અવલોકનની સંખ્યા યુગ્મ. યુગ્મ એટલે બાળકો કેવી થશે? બેકી હોય. બેકી હોય તો n/2 માં અવલોકન લેવાનું પ્લસ n/2 પ્લસ 1 માં અવલોકન અપોન 2. કઈ રીતે બાળકો? ખાસ જુઓ, n/2 માં અવલોકન. માનો કે આપણી પાસે રકમ અહીંયા છે જ, અહીંયા આપણે એડ કરી દઈએ 26. બરોબર છે બાળકો? તો હવે અવલોકનની સંખ્યા કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. બેકી અવલોકન થઈ ગયા બાળકો. તો અહીંયા તમે 8 મૂકો. 8 ભાગ્યા 2 મો અવલોકન વત્તા 8 ભાગ્યા 2 પ્લસ 1 મો અવલોકન અપોન 2. રેડી બાળકો? ખાસ ધ્યાન રાખો. 8 ભાગ્યા 2 એટલે બાળકો કેટલા થશે? 4. તો ચોથું અવલોકન ગણો. પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. તો બાળકો કેટલા આવ્યા? 18. બરોબર છે બાળકો? અહીંયા ખાસ ધ્યાન આપો. 8 ભાગ્યા 2 8 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 4. 4 વત્તા 1 એટલે કેટલા થશે? 5.
તો આપણે કયું અવલોકન લેવાનું છે? પાંચમું. તો પાંચમું અવલોકન બાળકો કેટલું આવશે? 20 અપોન નીચે 2 છે એમના એમ. બરોબર છે બાળકો? ખ્યાલ આવે છે? હવે આ બંનેનો સરવાળો મારી દો. તો સરવાળોનો કેટલો થયો? 38 ભાગ્યા 2 તો 19. તો આપણે માહિતીનો મધ્યસ્થ બાળકો કેટલો આવે? 19. આ હતું બાળકો અવર્ગીકૃત માહિતીની અંદર જો અવલોકનની સંખ્યા યુગ્મ હોય એટલે કે બેકી હોય એના માટેનો આ રીત. બરોબર બાળકો? ફરીથી અવર્ગીકૃત માહિતીની અંદર પહેલા તો અવલોકન તમારે ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ફરજિયાત ગોઠવી આપવાના છે. ત્યારબાદ તમારે અવલોકનની સંખ્યા ગણવાની. જો એકી સંખ્યા હોય તો m નું સૂત્ર બનશે n+1/2. એટલે કે જે સંખ્યા છે એમાં એક ઉમેરો અને ભાગ્યા 2 કરો, ત્યારબાદ એ અવલોકન જે હોય એ તમારો આન્સર. અને માનો કે બાળકો બેકી સંખ્યા હોય તો n/2 મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મું અવલોકન અપોન 2. એટલે કે બેકી સંખ્યા જે હોય, માનો કે 8 અવલોકન છે તો 8 ભાગ્યા 2 કરો એટલે 4 મું અવલોકન વત્તા તમારે સીધું કયું લખી નાખવાનું? 5 મું. માનો કે તમારે 8મું અવલોકન આવે તો 8 પછી સીધું કયું આવે? 9મું. એ બંને અવલોકનનો સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરો એટલે તમને તમારા યુગ્મ માહિતીનો મધ્યસ્થ મળી જશે. તો બાળકો આ હતી અવર્ગીકૃત માહિતી. એની અંદર કેટલા પોઈન્ટ જોઈએ આપણે બાળકો? 2. એક એકી એટલે કે અયુગ્મ અવલોકન હોય તો, અને બીજું બેકી એટલે કે યુગ્મ અવલોકન હોય તો. હવે બાળકો આપણે શીખવાનું છે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. શું શીખવાનું છે બાળકો? વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. એમાં કઈ રીતે? પહેલા તો બાળકો વર્ગો કેવા હોવા જોઈએ? સતત સ્વરૂપમાં જ હોવા જોઈએ. નથી તો સરી કરવાની જવાબદારી અમારી. એટલે પહેલો પોઈન્ટ યાદ રાખજો બાળકો, વર્ગો કેવા હોવા જોઈએ? સતત સ્વરૂપમાં જ. બીજું, સંચય આવૃત્તિ શોધવાની છે. થી ઓછા પ્રકારની અથવા તો થી વધુ પ્રકારની. કેમ અહીંયા આપણે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવતા, એમ અહીંયા સંચય આવૃત્તિ કેટલી રીતે શોધવાની? 2. થી ઓછા પ્રકારે અથવા થી વધુ પ્રકારે. આપણી સરળતા માટે આપણે હંમેશા થી ઓછા પ્રકારે જ સંચય આવૃત્તિ શોધીશું. ત્યારબાદ બાળકો મધ્યસ્થનું સૂત્ર છે L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ H. બાળકો આ બધામાંથી તમને આના વિશે માહિતી ખ્યાલ છે. બહુલકના સૂત્રમાં હતો L વર્ગની અધસીમા, પણ બહુલકનું સૂત્ર હતું એટલે બહુલકનો અધસીમા લેતા. અહીંયા મધ્યસ્થ છે એટલે તમારે મધ્યસ્થનું અધસીમા લેવાની છે. n/2, n એટલે આવૃત્તિનો સરવાળો, ભાગ્યા કેટલા કરી દેવાના બાળકો? 2. CF આપણો જે મધ્યસ્થ વર્ગ હોય એના આગળના વર્ગની સંચય આવૃત્તિ. ધ્યાનથી સાંભળજો બાળકો, આપણો જે મધ્યસ્થ વર્ગ હોય તેના આગળના વર્ગની સંચય આવૃત્તિ. એટલે એના માટે કયો શબ્દ લગાડ્યો છે? CF, સંચય આવૃત્તિ અપોન F. F એટલે આપણા વર્ગની આવૃત્તિ, આપણો વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ, ગુણ્યા H. H એટલે વર્ગ લંબાઈ. ફરીથી બાળકો સૂત્ર જોઈ લો. L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H. L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. n/2, n એટલે આવૃત્તિનો સરવાળો, ભાગ્યા કેટલા કરી દેવાના? 2. CF એટલે ખાસ બાળકો યાદ રાખજો, આપણો જે વર્ગ છે, આપણો જે મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ CF અપોન F. F એટલે બાળકો શું થાય? આવૃત્તિ, આપણો જે વર્ગ છે તેની આવૃત્તિ, અને ગુણ્યા H. H એટલે બાળકો શું થશે? વર્ગ લંબાઈ. યાદ રાખજો બાળકો, મધ્યસ્થ શોધવા માટેની કેટલી રીતો છે? 2. એક અવર્ગીકૃત માહિતી અને બીજી વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી છે એ આપણે ધોરણ 10 ની અંદર ખાસ શીખવાની છે. તો એની અંદર બાળકો આપણે ફક્ત એક જ સૂત્ર યાદ રાખવાનું છે. એના માટે જરૂરી પોઈન્ટ 2, વર્ગો સતત સ્વરૂપમાં હોવા જોઈએ, અને બીજું કે થી ઓછા પ્રકારનું આપણે સંચય આવૃત્તિ કોષ્ટક બનાવીશું. થી ઓછા પ્રકારનું, થી વધુ પ્રકારનું બનાવો તો પણ ચાલે, પણ એક રિધમ જળવાઈ રહે સરળતા માટે આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ લઈશું. હવે આપણા મગજની અંદર બાળકો પ્રશ્ન થાય, સર આ સતત વર્ગો હોવા જોઈએ, અસતત થી મધ્યસ્થ ન શોધી શકાય?
બાળકો શોધી શકાય, પણ એ આપણા અભ્યાસક્રમમાં અત્યારે આવતું નથી. આપણે ફક્ત સતત આવૃત્તિ વિતરણનો જ અભ્યાસ કરવાનો છે. તો ખ્યાલ આવી ગયો બાળકો? તો પહેલા વર્ગો સતત સ્વરૂપમાં હોવા જોઈએ, અને નંબર 2 થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. ત્યારબાદ તમારે ફક્ત શું મૂકવાનું છે બાળકો? સૂત્ર બાળકો બહુ ઈઝી છે. L પ્લસ કૌંસમાં n/2 - CF upon F into H. L એટલે અધસીમા, n એટલે આવૃત્તિ, CF એટલે આગળના વર્ગની સંચય આવૃત્તિ, F એટલે આપણા વર્ગની આવૃત્તિ, ઇન્ટુ H એટલે વર્ગ લંબાઈ. સૂત્રની અંદર કિંમત મૂકો, ભાગ ઉડાડો એટલે તમને તમારો મધ્યસ્થ મળી જશે. આ હતો આપણો મધ્યસ્થ. હવે આપણો એક્ઝામ્પલ દ્વારા એની વધુ વિગતો આપણે જોઈશું. બરોબર? જોઈ લો એક વખત. ચાલો બાળકો, હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 ની અંદર બાળકો તમારે મધ્યસ્થ, મધ્યક અને બહુલક આ ત્રણેય વસ્તુ શોધવાની છે. બાળકો, એમાંથી આપણે શીખવાનું છે મધ્યસ્થ, કારણ કે મધ્યક અને બહુલક તો આપણને આવડે જ છે, એટલે એમાં કોઈ ઝાઝો આપણે રહેશે નહીં. અત્યારે તમારું ટોટલી ધ્યાન ફક્ત મધ્યસ્થ ઉપર હોવું જોઈએ. એક વખત રકમ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 ની અંદર ખાસ ધ્યાન આપજો. એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપેલ છે. આ માહિતી પરથી તમારે મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધવાનો છે. અત્યારે બાળકો આપણું ટોટલી ધ્યાન મધ્યસ્થ ઉપર હોવું જોઈએ. તો માસિક વપરાશ, પહેલો નિયમ, વર્ગો સતત સ્વરૂપમાં હોવા જોઈએ. સતત સ્વરૂપ એટલે જ્યાંથી અટકે ત્યાંથી ફરીવાર શરૂ થવા જોઈએ. તો જુઓ, 65 થી 85, 85 થી 105, જ્યાં પૂરા થાય ત્યાંથી શરૂઆત થાય છે. આમ બધા જ વર્ગો બાળકો સતત સ્વરૂપમાં છે. ત્યારબાદ આપણે ગ્રાહકોની સંખ્યા, જેને આપણે કહીશું FI, એનો આપણે સરવાળો મારશું. આનો સરવાળો ઓલરેડી આપણને બાળકો આપેલો જ છે 68, એમ છતાં મારી લ્યો તો એનો જવાબ કેટલો આવશે? 68, જેને આપણે બાળકો કહીશું n એટલે આવૃત્તિનો સરવાળો. હવે મધ્યસ્થની અંદર આપણે મધ્યસ્થ વર્ગ જોઈએ. એના માટે આપણે ફક્ત બાળકો એક જ કોષ્ટક તૈયાર કરવાનું છે, સંચય આવૃત્તિ. અને મેં પહેલાય તમને કીધું હતું, થી વધુ પ્રકારનું અથવા તો થી ઓછા પ્રકારનું કોઈ પણ તમે સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકો, પણ આપણી સરળતા માટે આપણે બધા જ દાખલાની અંદર થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીશું. તો ખાસ ધ્યાન આપજો કઈ રીતે તૈયાર થાય સંચય આવૃત્તિ, જેને બાળકો આપણે કહીએ છીએ CF. આ 4 છે એમના એમ. પછી આમ ક્રોસમાં સરવાળો મારતા એટલે બાળકો કેટલા થયા? 9. હવે બંનેનો સરવાળો તો બાળકો કેટલા થશે? 22. 20 અને 22 નો સરવાળો તો બાળકો કેટલા થશે? 42. 42 અને 14 નો સરવાળો તો બાળકો કેટલા થશે? 56. 56 અને 8 નો સરવાળો બાળકો કેટલા થશે? 64. 64 અને 4 નો સરવાળો બાળકો કેટલા થશે? 68. ખ્યાલ આવી ગયો બાળકો? ફરીથી જોઈ લો સંચય આવૃત્તિ કઈ રીતનું. પહેલું સ્ટેપ છે તો એ કેટલા આવશે? 4. આ તમારી ખાલી ગણતરી માત્ર, આપણે કરવાનું નથી. બીજું સ્ટેપ છે તો 4 પ્લસ 5 એટલે ટોટલ કેટલા થયા બાળકો? 9. ત્રીજું સ્ટેપ છે ત્રણેયનો સરવાળો, 4 પ્લસ 5 પ્લસ 13 એટલે કેટલા થયા બાળકો? 22. જ્યારે આપણે શું કર્યું બાળકો? અહીંયા બે સ્ટેપનો સરવાળો ઓલરેડી આપણી પાસે હોય જ, એટલે આપણે શું કર્યું? 9 ની અંદર 13 ઉમેરી દીધા. જુઓ બાળકો, આનો સરવાળો 9 થાય, 9 પ્લસ 13 એટલે કેટલા થાય? 22. હવે આ ત્રણેયનો સરવાળો ઓલરેડી આપણી પાસે છે બાળકો 22, અહીંયા આપેલો છે. તો આ બંનેનો આપણે સરવાળો કરીને કેટલા લાવ્યા? 42. 42 અને 14 નો સરવાળો 56. 56 અને 8 નો સરવાળો 64. 64 અને 4 નો સરવાળો 68. બરોબર બાળકો? તો આ હતું આપણું સંચય આવૃત્તિ. હવે સંચય આવૃત્તિ પરથી બાળકો આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. કઈ રીતે એ ખાસ ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા n આવ્યો છે તમારો, n/2 કરો, 68/2 એટલે તમારો જવાબ આવશે 34. બરોબર છે બાળકો? હવે સંચય આવૃત્તિની અંદર તમારે 34 જોવાના છે. ધ્યાનથી જુઓ. સંચય આવૃત્તિમાં 4, 9, 22,
42, 56, 64 અને 68. તમારા 34 આમાંથી ક્યાં લાગુ પડે, કોની નજીક છે? તો તમારા 34 કોની નજીક છે? 42. બીજું ખ્યાલ ન આવતો હોય તો બહુ ઇઝીલી રીત બતાવો. આ બાળકો કેટલા આપ્યા છે? 34. 34 પછી તમારી જે સંચય આવૃત્તિ આવતી હોય સીધી એ તમારે લેવાની છે. તો અહીંયા 4 નહીં 9, 22 અને સીધી કઈ આવે છે બાળકો? 42. તો 34 પછી કઈ સંચય આવૃત્તિ આવડે છે બાળકો? 42. તો એની સામેનો સીધો જે વર્ગ છે એ વર્ગ બાળકો આપણો બનશે મધ્યસ્થ વર્ગ. ખ્યાલ આવી ગયો બાળકો? સંચય આવૃત્તિ ઉપરથી કઈ રીતે મધ્યસ્થ વર્ગ ગોતવાનો? n/2 કરવાના, જે આવે એ આપણે સંચય આવૃત્તિમાં જોવાના અને પછીની જે આવૃત્તિ સંચય આવૃત્તિ હોય એની સામેનો વર્ગ એ આપણો કયો વર્ગ બનશે બાળકો? મધ્યસ્થ વર્ગ. અને એની સામેની જે આવૃત્તિ છે એ આપણી બનશે આવૃત્તિ. બરોબર બાળકો? તો અહીંયાથી આપણને મધ્યસ્થ વર્ગ મળી ગયો છે બાળકો, મધ્યસ્થ વર્ગ. અને બાળકો આપણો મધ્યસ્થ વર્ગ છે 125 થી 145. બરોબર છે બાળકો? તો આ તો તમારો મધ્યસ્થ વર્ગ. હવે આપણે જેટલી માહિતી જોતી છે એ બાજુમાં લખી અને ત્યારબાદ આપણે એનો મધ્યસ્થ શોધી લઈએ. બરોબર બાળકો? મધ્યસ્થ વર્ગ આવી ગયો 125 થી 145. આપણા સૂત્ર મુજબ બાળકો સૌથી પહેલા આપણે કોણ જોઈ? L. તો આપણી પાસે અત્યારે ઓલરેડી અહીંયા તમારે L, તો L એટલે થાય અધસીમા બાળકો કેટલી આપેલી છે? 125. ખ્યાલ આવે છે બાળકો? L પ્લસ n/2. n/2 બાળકો તમારી પાસે આવી ગયા છે 34 માઇનસ CF આપણા મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. બાળકો જનરલી તમારે શું કરાય? જ્યારે આપણને આપણો મધ્યસ્થ વર્ગ મળે એટલે આવી રીતે નિશાની મારી દેવાની. આપણી જે સંચય આવૃત્તિ છે એ નથી લેવાની, એની ઉપરની લેવાની છે. તો ઉપરની સંચય આવૃત્તિ બાળકો કઈ થશે? 22. તો આમ આપણો CF બાળકો આવશે 22. બરોબર છે બાળકો? અપોન F. F એટલે આપણી આવૃત્તિ. તો આપણા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બાળકો કેટલી છે? 20. તો આપણને આપણો F મળશે 20. અને H એટલે વર્ગ લંબાઈ. તો એ આપણી વર્ગ લંબાઈ પણ બાળકો કેટલી છે? 20. ખ્યાલ આવી ગયો? ફરીથી બાળકો ધ્યાન આપજો. CF. CF છે આપણા મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તમે સૂત્ર મૂકી દો. M બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H. બાળકો આ પ્લસની નિશાની છે, આ બાજુ તમારે આવવાનું જ નથી. ખાસ ધ્યાન રાખજો, ભાગ ઉડાડો ત્યારે પેલા કિંમત મૂકી દઈએ. L 125 પ્લસ n/2 બાળકો અહીં આવી ગયા છે આપણી પાસે કેટલા? 34 માઇનસ CF 22 અપોન F 20 ઇન્ટુ H 20. બરોબર છે બાળકો? ચાલો 125 પ્લસ 34 માંથી તમારે 22 કાઢવાના છે. 34 માંથી બાળકો કેટલા કાઢવાના છે? 22. એટલે કેટલા આવશે? 12 છેદમાં 20 ગુણ્યા 20. બરોબર છે બાળકો? 125 પ્લસ 20 ઉડી ગયા કેટલા? 12. તો 137. બાળકો આ થયો આપણો માહિતીનો મધ્યસ્થ 137. એક વખત ફરીથી જોઈ લો આરામથી. એક જ કોષ્ટક તૈયાર કરવાનું છે, CFI એટલે કે સંચય આવૃત્તિ, જેને તમે CF કહો તોય પણ ચાલશે. ફરીથી ધ્યાન આપો, વર્ગો સતત સ્વરૂપમાં છે. આવૃત્તિનો હું મારી દેવાનો સરવાળો, ત્યારબાદ પહેલી આવૃત્તિ એમની એમ, કારણ કે આ કયા પ્રકારનું સંચય આવૃત્તિ છે? થી ઓછા. કેવું છે બાળકો? થી ઓછા. પહેલું એમનું એમ, પછી ક્રોસ લઈ લેવાનું, બંનેનો સરવાળો, ક્રોસ બંનેનો સરવાળો, ક્રોસ બંનેનો સરવાળો. અહીંયા જે છેલ્લું સ્ટેપ હોય એ તમારા n ના સરવાળા જેટલું હોવું જોઈએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. CF મળી જાય એટલે તમારે n ને કેવો કરવાનો છે બાળકો? અડધો. શેના માટે n ને અડધો કરવાનો છે? આવૃત્તિના સરવાળાને અડધો શા માટે કરવાનો છે? મધ્યસ્થ વર્ગ શોધવા માટે. તો n/2 કર્યો 68 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 34. જે n/2 આવે ને સીધું તમારે ક્યાં જોવાનું છે બાળકો? સંચય આવૃત્તિમાં જે n/2 ની રકમ આવી હોય એની ઉપરની જે રકમ હોય
માનો કે 34 છે એની ઉપર જે આવતી હોય 35 36 37 38 49 100 જે આવતી હોય સંચય આવૃત્તિમાંથી એ તમારે લઈ લેવાની, એની સામેનો વર્ગ એ આપણો મધ્યસ્થ વર્ગ છે. તો આપણો મધ્યસ્થ વર્ગ છે 125 થી 145. બરોબર, તો આપણને આપણો મધ્યસ્થ વર્ગ મળી ગયો. ત્યારબાદ આપણે સૂત્રમાં જે જે વસ્તુ જોતી હોય એ પ્રમાણે લેતા જઈએ. સૌથી પહેલા જોઈએ L, મધ્યસ્થ વર્ગની અધસીમા 125 આવી ગઈ. ત્યારબાદ છે +n/2, ઓલરેડી આપણે અડધા કરી દીધા 34 આવી ગયા. -CF, યાદ રાખજો આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, એટલે આમ ક્રોસ લીટો મારી દીધો મેં, એ આવી ગઈ 22 / F, F એટલે આવૃત્તિ, આપણા વર્ગની આવૃત્તિ. તો આપણો વર્ગ આવ્યો એની આવૃત્તિ કેટલી છે બાળકો 20, એટલે F મળી ગયો. અને H એટલે વર્ગ લંબાઈ. ત્યારબાદ એને સૂત્રની અંદર તમે કિંમત મૂકો, L + n/2 - CF / F * H, એટલે આપણને આપણો માહિતીનો મધ્યસ્થ બાળકો મેળવો 137. તો આ થયું આપણું પહેલું મધ્યસ્થ. હવે બાળકો આપણે શીખવાનું છે મધ્યક અને બીજું બહુલક. આ જ દાખલાની અંદર હજી આપણે શું લેવાનું છે બાળકો? મધ્યક અને બહુલક. તો આ જોઈ લ્યો, ત્યારબાદ આપણે હવે મધ્યકની ગણતરી કરી.